આ 3 જણાને કેમ મીટિંગ જમાવી લીધું અને એવું તો શું કરી રહ્યા છે 3 જણા ભેગું થવું પડ્યું છે એક સાથે. જય માતાજી મિત્રો, આજે મારું 30 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર પૂરું કરવાનું ડે 21. જય માતાજી મિત્રો, આપ જોઈ શકો છો અમિતના કાકા એને બધા વિડીયો શૂટિંગ કરે છે કોમેડીના, તે આવી ગયા હતા. જોઈ શકો છો તે આપણે વધારે પૂરતા જતા નથી પણ શોખ આપણે જઈએ છીએ. જોઈ શકો છો અમિતને આપણે કેમેરો આલી દીધેલો હતો અને આપણો વિડીયો ઉતારવા માટે રાખેલો હતો. અમિત ઉતારતો નહીં, આપણે હારા ઉતારીએ એટલે જો અમિત ફાઇનલી આપણે એડી નીકળ્યા છીએ. જોઈ શકો છો વિડીયો ઉતારવા માટે આપણો કેમેરો આલી દીધો છે. પાછળ 2 જણા આવી જશે ને 2 જણા આગળ જતા રહેશે. જો વિડીયો જોઈ કોમેડી છે, કોમેડી વિડીયો કહેતા ઉતારીએ છીએ. ચાલો બતાવીએ. શૂટિંગ ટાઈમનો મજબૂત હોય છે. અમે અમારી લોકેશન એ પહોંચી ગયા હતા. ત્યાં બધા પ્લાનિંગ કરીએ શું વિચાર છે બધી. જો મોસો લાવી દીધો છે વિડીયો બનાવવા માટે. ના અમિતના કાકા જ છે. જો પેલા મીટિંગ કરી લઈશું કહું કે રીતે પાઠ આ લીધો બધા છે એ રીતે બોલે જશે બધા એકબીજાને. બીજા તો બે ઉભા રહ્યા છે. જોઈ શકો છો ચિરાગ ને બધા મોડા આપણે જીવમાં પણ. અને શૂટિંગ કેવી રીતે થઈ ચાલો બતાવીએ. બ્લોગમાં જોડાઈ રહેજો, મજા આવશે. જોઈ શકો છો વિપુલ અને ચિરાગ બે બેઠા છે. વિપુલ છે આપણો, ચિરાગને બધા શૂટિંગ માટે જોવા આવેલા છે. એમાં વિપુલ એક પાત્ર ભજવતો હોય છે, નાથુભાનો કે એવું કોઈક હોય છે. એવું કોઈક હોય છે ને આપણને જો કેમેરો દીધો છે. કેમેરો ચાલુ જ છે. આપણે કેમેરો ચાલુ કરીને આગળ ઉભા રહે છીએ અને બધું કેમેરાનું કંટ્રોલ આપણા હાથમાં હોય છે. એટલે વિડીયો બધું હું ઉતારતો હોય છે બધી વખતે. પણ સ્ટેન્ડ હતો એટલે સ્ટેન્ડ ઊભો કરીને હું મારો વ્લોગ ચાલુ કર્યો હતો. જો ચિરાગને વિપુલ બે જોઈ રહ્યા હતા આપણો. અને ચાલો બતાવીએ કેવું કોમેડી વિડીયો હોય છે. દોરો તો આપણે કાલ જોયો હતો ને, જૂઠો જ હતો ને. દોરો જૂઠો હતો તો મને ખબર હતી, તને હતી ના. તો બધું કરીએ કે તો પણ હું તો એની વાત જ માનું કે દોરો જૂઠો હતો. જોઈ શકો છો નાથું આપવા પણ આવી ગયો. વિપુલે નાથું નતો બનાવ્યો તો ભોણો બનાવેલો હતો. જો પેલો બેઠો છે જે એક બીજું ડોહ બનાવ્યો તેને કરી રહી છે. પણ શું એને ખબર છે કે ના તમારે અહીં આવીએ અમે કાકો પતરી દો આપવાનું જ નહીં કે ઇચ્છે તો લઈ લીધા છે. ના એલા હતા વિડીયો બનાવવા માટે એટલે વિડીયો શૂટિંગ તો પટી ગયું. અમે આપણે જઈએ છીએ ઘેરમાં. ચાલો બતાવીએ ઘેરનો. આપણે વિડીયો શૂટિંગ કરીને ઘેર જતા હતા ને પેપર ને અમિત બેસી ગયો તો ચાલો બતાવીએ. ફોન જોવા તો બેઠો પેપર ને ચાલો આ જોઈ શકો છો. હો મજા જ એની છે. પેપર ને મોસો ને ફોન લઈને બેઠા છે ને બાપાની લેર કરે છે. બાપાને પછી લેર જો પગ ઉપર પગ સળીને બેઠા છે. અમિત નારાયણ ભત્રીજો બેઠો છે. ફોન જોવો છો. જુઓ ચાલો બતાવીએ. ફોન બહુ જોવું છું. અરે પાછ આપડે ખાસ મિત્ર છું. રોજ ટાઈમ બાદ આવું છું આપણને ખબર છે ને. પેલા બધા આવી ગયા છે. જુઓ જોઈ રહ્યા છે કેમેરામેન કેમેરો લઈને આવી ગયા છે. આપણે કેમેરામેન હોય છીએ. ચાલો ઘેર બે જઈએ. હાલ તો ઘેર બે જઈએ ચા બા પીને હેતર બેતર જઈને પછી પાછા આવીએ છીએ ટાયર અંબા. બ્લોગમાં જોડાઈ રહ્યો, મજા આવે છે. ચોક્કસ આપણે હેડે છે ઘેર. હાલ તો ઘેર બે છીએ. ફાઇનલ આપણે હેડે છીએ. જો તડકો બળકો સ વિડીયો બપોરે ઉતારતા હતા એટલે બપોરે ઉતારીને અમે હેડે છીએ પાછા ઘેર. બાલ તો જુઓ બપોરના થઈ ગયા છું, વિખરાઈ ગયા છું. જોઈ શકો છો આરોન શિવો ની મમ્મી ને બધા ઊંઘી રહ્યા છે. બહાર બે રમું છું. હાય શિવા. હાય લાવો બેટા. હારું બેસી જા. જો આરું મસ્તી. આરું આમ તો જો આળું થઈ જાય. કાળી જોઈ શકો છો. કાળી ના થઈ જાય એટલા માટે તો છત્રી બત્રી લઈને જાય છે. એ પડી જશો. એ પડી આપણે હેડે પાછળ અમારા ઘર પાસે જોઈ શકો છો. કેમ કે આરવ ને આદિત્ય બધા તારંબા જતા હતા. તારંબા જતા નતા એટલે મસ્તી કરશી એમ તાર બાર રમશી. બસ છોકરો ના આપણે હેરાન કરીએ. ચાલો મજા આવશે એમ. ત્યાં આપણે ટ્રેક્ટર પાણા રમું છું. ચાલો બતાવી ગયો. આપણે આવી ગયા છીએ પાછા નવા બ્લોગમાં. જોઈ શકો છો આરવ આદિત્ય ને આરવ સીધો ને આદિત્ય વિડીયો બધા હજુ વધના જવાના છીએ આપણે પાપી જગ્યાએ. તો હાલ આપણે ટેમ્પરેચર બાય છીએ. આ જો
સીધો બધા આવી આપણે ટાયરમાં ચાલુ હતું ને આ આવી ગયા સંદીપ જો આઈટીઆઈમાંથી આવી ગયા છું જો ટોવું પેન તડકાને હેઠતા જ આપણે તો જ્યાં નતા આ તો બકરા જ ના લીધા આપણે આઈટીએમ રજા હતી જો કોણ હું મને ખબર નહીં આમ રખડવા જ હા રખડવા નેહા જો પદાન જરૂર છે આપણે ઠોકી દીધું છે પૈસા જતું રહ્યું છે પાછું ઇનાઈ રહ્યું છે જોઈ લો છો આદિ જુઓ આદિ આપણે ગેંગસ્ટર આપણે તડકાના એડે છે ઘેર તો શું હોય રમતા તને આપણે લેબડા જોઈ છે જોઈ તું આપણે ઘેર મમ્મીને ટોકો પાડે તો મમ્મી કે ચા બા પી લે હાલ ચા બે પીને આપણે હેતમ છીએ પપ્પા હેતમ પાણી વાળતા હતા એટલે પાણી પપ્પાને ચા બા લઈ કે બસ આપણે ઘેર બસ આવી જઈએ છીએ બ્લોગમાં જોડાયેલા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો જો હાલની ચા પીતા જોતાઈએ આપણે એડે છીએ હાલ તો ખેતરમાં જોઈ શકો છો જુઓ ખેતરમાં એડે છીએ પપ્પા આગળ જેલા હતા ને આપણે પાછળથી જવાનું હતું એટલે જો જોઈ શકો છો આપણે હાલ એડે છીએ ખેતરમાં જો બધા ખેતરમાં બાજરી સાર બાર વાયેલી છે આ બાજરી છે જુઓ બાજરી મજબૂત હાલ પાકડવા આવી જઈશ જોઈ શકો છો હાલ તો આપણે હેતમ જઈએ છીએ હેતમ જઈને પછી આપણે ઘેર બેઠ જઈને પછી આપણે તો ટાયર બાબા ખાડે જઈએ ચાલો બ્લોગમાં જોડાયેલા હજી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો ને જોઈ શકો જ છો લોકેશન એટલું મજબૂત છે નહીં આપણે હેતરમાં તો આવું જ હોય છે તમે પણ હેતમ રહેતા હોય તો લાઈક ને કમેન્ટ કરજો જો આપણે હેતરનો માહોલ તો મજબૂત હોય છે જોઈ શકો તો પોણી થાય સાહેબ જો આપણા હેતરમાં પોકી ગયા છીએ આપણા હેતરમાં પણ સાર ખાસી બધી વાયેલી છે આખું હેતર જુઓ નહીં આપણે જોઈ શકો છો ખેતરમાં પોકી ગયા છીએ જુઓ હેતરનો માહોલ પણ મજબૂત માહોલ તમારે એવો માહોલ થતો હોય તો કમેન્ટ કરજો અને બ્લોગમાં જોડાઈ રહેજો મજા આવશે હજી સૂર્ય તો આટલો બધો અંધાર છે અને જોઈ શકો છો અંધારી તો એટલું અંધારી દીધું છે જુઓ વાયરો આવે છે જુઓ વાતાવરણ તો એવું કઈ કાઢ્યું વાતાવરણ પલટો આવી દીધો છે વાતાવરણ હાલ આપણે ખેતરમાં જતા હતા જોજી તો વાતાવરણ આટલું બધું સાફ હતું અત્યારે તો પાછા ઘેરેડ એટલી વારમાં તો વાતાવરણમાં પલટો આવી ગયો છે એવું થઈ ગયું છે કે જાઉં એકદમ જ્યાં તાંતો દાડો હતો ને પાછા એટલા રાત પડવા માંડી કોઈ વધુ નહીં આપણે બ્લોગમાં જોડાયેલા રહેજો કાલ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દો જય માતાજી.